નમસ્કાર ખેડૂત મિત્રો, હું દીપેશ પટેલ. કિસાન એગ્રો લીડર આપણે યુટ્યુબ ચેનલ ચલાવતા હોય છે એ વતીથી દરેક ખેડૂત મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. અને ખેડૂત મિત્રો, આપણો આજનો કિસાન એગ્રો લીડર વતી આપણે જે યુટ્યુબ ચેનલ ચલાવીએ છીએ એમાં ટોપિક રહે છે ખેડૂત મિત્રો, તમાકુમાં આવતા રોગો. તમાકુમાં ખેડૂત મિત્રો કયા કયા રોગો આવતા હોય છે અને ખેડૂત મિત્રો તમાકુમાં જે રોગો આવતા હોય છે એની નિરાકરણ શું કરવું જોઈએ આપણે, એનો આજે આપણો લોંગ વિડીયો રહેશે કે જેના કારણે ખેડૂત મિત્રો તમને વધુ માહિતી મળશે કે હું જે તમને કહેવા માંગુ છું જે વિડીયોમાં, તો એની વધુ લોંગમાં માહિતી જોજો તમે. અને બીજું ખાસ ખેડૂત મિત્રો, જે ખેડૂત મિત્રો તમાકુનું વાવેતર કર્યું છે એ ખેડૂત મિત્રોએ અવશ્ય આ વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કે જેના કારણે મારા અવનવા વિડીયો દરરોજના નવા આવતા રહેશે તો તમને પણ જોવાનો મોકો મળશે અને તમને પણ અમારા લાભ મળતા રહેશે. આજે ખેડૂત મિત્રો તારીખની વાત કરું તો 27/12/2025 અને શનિવાર. ખેડૂત મિત્રો આજે તારીખ છે 27/12/2025, વાર છે શનિવાર. બીજું ખેડૂત મિત્રો, અત્યારે તમાકુમાં મોટા પ્રકારના પ્રશ્નોમાં જોવા મળતા બે પ્રશ્નો છે ખેડૂત મિત્રો. તો એક છે પાનામાં કોકરવટ અને બીજો ખેડૂત મિત્રો છે પાનાનો વિકાસ ના થવો. તમાકુનો વિકાસ નથી થતો. આ પ્રશ્ન ખેડૂત મિત્રો બહુ મોટો પ્રાય સમસ્યા રહેલી છે. આ બે પ્રશ્નોની અત્યારે હાલ તમાકુમાં એક ખેડૂત મિત્રો કોકરવટ, બીજો ખેડૂત મિત્રો એક તમાકુમાં વિકાસ થતો નથી. તો ખેડૂત મિત્રો અત્યારે સૌથી મોટો પ્રશ્ન એક જ હતો કે દિવસનું તાપમાન અને રાત્રિનું તાપમાનમાં બહુ તફાવત હતો કે જેના કારણે એટમોસ્ફિયર સેટના પ્રોબ્લેમ, મતલબ એટમોસ્ફિયર સેટ નતું તમાકુ માટે, તેના કારણે પ્રોબ્લેમો જોવા મળતા હતા. તો ખેડૂત મિત્રો આના માટે આપણે ખેડૂત મિત્રોના અભિપ્રાય લેતા હોય છે તો અચૂક કઈ દવાઓ કરવાથી એનું નિરાકરણ સોલ્યુશન થતું હોય છે અને તમાકુમાં ઉત્પાદન કઈ રીતના આપણે વધારી શકાય તેના માટેના આપણે વિડીયો ખેડૂત મિત્રો તમને આપીશ આજે લોંગ વિડીયોમાં, કે જેમાં તમને માહિતી પૂરેપૂરી મળી રહેશે. ખેડૂત મિત્રો અત્યારનો મેન મુખ્ય તમાકુમાં તમારો પ્રોબ્લેમ રહેતો હોય છે કે તમાકુ વિકાસ થતો નથી સાહેબ. બીજો પ્રોબ્લેમ રહેતો હોય છે તમારો કે સાહેબ અત્યારે કોકરવટ પુષ્કળ પ્રમાણમાં રહેલું હોય છે. ત્રીજો પ્રશ્ન એવો રહેતો હોય છે ખેડૂત મિત્રો કે સાહેબ મારા તમાકુ ત્યાં સ્ટોપ છે, પછી ચોપી છે તો નવું તંતુમૂળ નાખતો નથી. તો ખેડૂત મિત્રો હંમેશા જોજો તમે કે તમારું તમાકુ, તમારે જે તમાકુનો વિકાસ ના થતો હોય તો તમારા ખેતરમાં અધર ઘાસ ઉગેલા હોય તો બે પ્રશ્નના સોલ્યુશન તમે કરશો તો તમારો તમાકુમાં વિકાસમાં સારું એવું રિઝલ્ટ જોવા મળશે. તો ફર્સ્ટ પહેલું ખેડૂત મિત્રો, જો તમે તમારા મૂળ એક્ટિવ તો તમારો છોડ હેલ્ધી. તો એના માટે થઈને તમારે જે તમાકુનો વિકાસ ના થતો હોય સાહેબ એ તમાકુમાં એના તંતુમૂળનું કવાટ છે કે નહીં, કોલટનો પ્રોબ્લેમ છે કે નહીં, એનું ખાસ જોવાનું. એના માટે તમારે સાદું ઘાસ કોઈ બી લેવાનું અને એના જોડે તમે ખેડૂત મિત્રો તમે તમારા તમાકુનું કમ્પેરિઝન કરજો. સાદા ઘાસના મૂળ એકદમ વ્હાઈટ હશે, કોઈ બી ક્રોપના એકદમ વ્હાઈટ મૂળ હોય ખેડૂત મિત્રો તો એ અવશ્ય ખોરાક લઈ શકશે. પણ કથ્થાઈ કલરના મૂળનો પ્રોબ્લેમ આવતો હોય, મૂળના કોવાળાનો પ્રશ્ન, આ પ્રશ્ન ખેડૂત મિત્રો જનરલી તમને જે વિસ્તારમાં પાણી ભરાવાનું સમસ્યા હોય કે જે અત્યારે પાણી વાળ્યું હોય ખેતરમાં અને જ્યાં પાણી ભરાતું હોય ત્યાં પ્રશ્ન પુષ્કળ પ્રમાણમાં જોવા મળતો હશે. તો ખેડૂત મિત્રો આજનો વિડીયોમાં આપણે એના સોલ્યુશન માટે થઈને હું ખેડૂત મિત્રો તમને એક ટેકનિકલની ભલામણ કરું છું. મેટાલેક્સી ખેડૂત મિત્ર આવતું હોય છે, મેટાલેક્સી પ્લસ મેન્કોજેલ. આ ખેડૂત મિત્રો રીડોમિલ ગોલ્ડ,
આ ખેડૂત મિત્રો રેડિયોમિલ ગોલ્ડ પેન પાઉચ આવતો છે જેટા કંપનીનો. તો ખેડૂત મિત્રો આ મેગાલેક્સી મેન્કો જે ટેકનિકલ છે એ તમે રેડિયોમિલ ગોલ્ડ એક પાઉચ નાખીને એના જો ટોવા દેવામાં આવશે અને એકર 500 ગ્રામ આપવામાં આવશે રેડિયોમિલ ગોલ્ડ. તો ખેડૂત મિત્રો તમને અવશ્ય આ તમાકુનો જે ગ્રોથ નથી થતો એમાં 100% રિઝલ્ટ તમને જોવા મળશે. બીજું એક ખેડૂત મિત્રો કે ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે સાહેબ આ આપવાથી ખરેખર સોલ્યુશન? હા, આ આપ્યા પછી ખેડૂત મિત્રો જો તમે જ્યાં પિયત કરી દીધા પછી એક પંપમાં એક પાઉચ નાખીને આનું તમે ડ્રિંચિંગ કરશો. બીજું ખેડૂત મિત્રો કે તમે ઘણી વખત ઘણી સમસ્યા રહેતી હશે કે સાહેબ રેડિયોમિલ ગોલ્ડ નથી મળતું તો શું કરીએ? તો ખેડૂત મિત્રો એના માટે બીજી ઘણી કંપનીના પણ આવતા હોય છે, પણ આપણે સ્ટાન્ડર્ડ કંપનીનું નામ લીધું છે. તો બીજી કંપનીના આવતા હોય છે એમાં પણ મેટાલેક્સી મેન્કો જે આવતું હશે ખેડૂત મિત્રો, તો એનો પર પંપ 50 ગ્રામનો ડોઝ રાખવાનો ખેડૂત મિત્રો. આનું ખેડૂત મિત્રો તમે ડ્રિંચિંગ કરશો તો તમને આ ટેકનિકલનું હશે તો બી તમને સોલ્યુશન 100% જોવા મળશે. બીજું એક ખેડૂત મિત્રો તમને ખાસ જણાવવા માંગુ છું કે જો મૂળનો પ્રશ્ન ના હોય અને મૂળમાં અત્યારે સૌથી વધુ પ્રશ્ન જોવા મળતો હોય છે રોપમાં નેમેટોડની ગાંઠો આવવાનો, તો ખેડૂત મિત્રો તમે એમાં 2 થી 3 સોલ્યુશન છે ખેડૂત મિત્રો. તો ઘણી કંપનીના ઘણા ટેકનિકલ આવતા હોય છે, પણ અત્યારે હાલમાં લેટેસ્ટમાં લેટેસ્ટ ખેડૂત મિત્રો જો તમારું સોઈ લેટ થયેલું છે તો સિન્જેન્ટા કંપનીનું એક નેમેટિસાઇડ માટે આવેલું છે. વનીવા. આ વનીવા ખેડૂત મિત્રો ટ્રાઇમેન ટેકનોલોજી બનેલું છે અને આ વનીવાનું જો તમે ડ્રિંચિંગ કરશો 1 કરોડ 150 ml તો પણ જો કૃમિનો પ્રશ્ન હશે તો એનું પણ આપણને સોલ્યુશન જોવા મળશે. અને આનો 1 કરોડ ડોઝ રાખવાનો છે 150 ml પર પંપે 100 લીટરના પંપમાં આનો ખેડૂત મિત્રો તમે 15 ml નો પણ ડોઝ રાખી શકો છો. બીજું એક ખેડૂત મિત્રો ખાસ ભલામણ કરી છે કે જો આ બે વસ્તુ તમારી ઓકે હશે તો ખેડૂત મિત્રો તમારા ઉપર વિકાસમાં જોવા સારો એવો ડિફરન્સ જોવા મળશે. જો રેડિયોમિલ ગોલ્ડ આપી દો છો ખાલી નેમેટોડનો પ્રોબ્લેમ નથી હોતો ખેડૂત મિત્રો, તો તમે રેડિયોમિલ ગોલ્ડ આપ્યા પછી હ્યુમિક એક એકર 500 ગ્રામ આપી દેવું. ખેડૂત મિત્રો આ હ્યુમિક આપવાથી નવા તંતુમૂળ ફૂટી જશે કે જેના કારણે તમારા ક્રોપમાં જે ખોરાક લેવાની ક્ષમતા છે એ વધી જશે, જેના કારણે તમને ઉપર ગ્રોથ વિકાસ પણ જોવા મળશે. જો તમારો તંતુમૂળ હેલ્ધી, તમારો મૂળનો વિકાસ સારો, તો તમારો છોડનો વિકાસ 100% સારો જોવા મળશે. બીજું ખેડૂત મિત્રો કે જો આમાં જો તમારા દિવસ વધી ગયેલા છે અને તમારા ખેડૂત મિત્રો જો દવાનો વપરાશ કરવો છે તો માર્કેટમાં મળતી એક જૂની અને જાણીતી દવા છે કે જે એમાં ટેકનિકલ આવતો છે કાર્બોફિરન. આ કાર્બોફિરનનો પણ તમે જો 1 કરોડ 500 ml નો ડોઝ આપશો 500 ml ના ડોઝે જો ખેડૂત મિત્રો તમે ડ્રિંચિંગ કરશો તો કૃમિનો મતલબ ત્યાં સ્ટોપ થઈ જતા હોય છે અને 1 થી 1.5 મહિના તમને આનો પણ રાહત મળતી હોય છે ખેડૂત મિત્રો. આ જે સોલ્યુશનો છે ખેડૂત મિત્રો વનીવા છે કે માર્કેટની અંદર કોઈ બધા નેમેટિસાઇડ બહુ સારા એવા પ્રમાણમાં આવેલા છે કે જેનું તમે જો ખેડૂત મિત્રો વપરાશ કરશો તો હું એવું માનું છું કે શરૂઆતના સ્ટેજમાં તમે વપરાશ કરશો તો બહુ સારું રિઝલ્ટ જોવા મળતો હોય છે. આ નેમેટિસાઇડ જે વનીવા આવેલું છે ખેડૂત મિત્રો એના વિડીયો પણ મેં મૂકેલા છે. અને ખેડૂત મિત્રો તમાકુમાં પણ એનો વિડીયો પણ મેક્યો હતો કે જેના કારણે તમને વધારે આઈડિયા આવે કે ભાઈ આ નેમેટિસાઇડનું કેવું રિઝલ્ટ છે, તો એનો અચૂક જોજો. એનો એ ખેડૂત મિત્રો તમે જોશો તો વધુ આઈડિયા આવશે. બીજું ખેડૂત મિત્રો આનો પણ જો તમે ડોઝ જોવા જશો તો 500 ml નો રાખશો તો આનો પણ ખૂબ સારા રિઝલ્ટ જોવા મળતા હશે. આ ખેડૂત મિત્રો એકલા તમાકુમાં નહીં પણ નેમેટિસાઇડનો પ્રોબ્લેમ, નેમેટોડનો પ્રોબ્લેમ બટાકામાં પણ આવતો હોય છે તો બટાકામાં અચૂક કરજો ખેડૂત મિત્રો. એમાં એલાનું વાવેતર કરતા ખેડૂત મિત્રોને ખાસ ભલામણ કરું છું. બીજું એક ખેડૂત મિત્રો તમને જણાવવા માંગુ છું કે આ તો આ વાત થઈ, પણ ખેડૂત મિત્રો જો ઉપર તમને વાયરસ જેવું એવો પ્રોબ્લેમ લાગતો હોય તો ઝિંક ઓક્સાઇડનો એક સ્પ્રે મારજો ખેડૂત મિત્રો. અને એના જોડે ઘણી વાયરસ માટેની દવાઓ આવતી હોય છે તો પણ એનો તમે વપરાશ કરજો. જો તમારે વાયરસનું ઓળખવું છે તો ખેડૂત મિત્રો પત્તું પીળું પડી થઈને ઉપરની બાજુ વળશે કે જેના કારણે તમને આઈડિયા આવશે કે વાયરસનો પ્રોબ્લેમ છે.
બીજું એક ખેડૂત મિત્રો ખાસ કે અત્યારે થ્રિપ્સના એટેક પુષ્કળ પ્રમાણમાં રહેલા હોય છે. થ્રિપ્સ, ચૂસિયા, કથરી જે ખેડૂત મિત્રો આપણે નરી આંખે જોઈ શકતા નથી પણ ખેડૂત મિત્રો ખરેખર તમારા ખેતરમાં હોય છે. તો ખેડૂત મિત્રો અત્યારે હાલની લેટેસ્ટ ટેકનોલોજીમાં એક દવા આવેલી છે એનો મેં રિઝલ્ટ જોયેલો છે ખેડૂત મિત્રો. તો એની તમને વાપરવાની અચૂક ભલામણ કરું છું કે જેના કારણે ખેડૂત મિત્રો તમને તમારા પાકમાં 100% રિઝલ્ટ જોવા મળશે. તમે જો ખેડૂત મિત્રો 10 પંપની દવા લેતા હો તો 5 પંપની લેજો. બાકી અડધા ખેતરમાં પણ આનો દવાનો ઉપયોગ કરજો કે જેના કારણે તમને ખૂબ સારા પ્રમાણમાં રિઝલ્ટ જોવા મળશે. એ દવાનું નામ છે ખેડૂત મિત્રો સિમોડિસ. એક પંપનો ખેડૂત મિત્રો આનો ડોઝ રાખવાનો છે 24 ml, 240 ml, 1 એકર. ખેડૂત મિત્રો આ સિમોડિસ દવાનો જો તમે વપરાશ કરશો તો તમને ખૂબ સારા પ્રમાણમાં રિઝલ્ટ જોવા મળશે. સિમોડિસ દવાનું કામ એવું છે ખેડૂત મિત્રો કે નાની ઈયળ, થ્રિપ્સ, ચૂસિયા, કથરી, લીપ માઇનર, વ્હાઇટ ફ્લાય સિવાય છોડીને દરેક સકિંગ પેસ્ટમાં સફાયો થતો હોય છે ખેડૂત મિત્રો. જેના કારણે ખેડૂત મિત્રો તમને ખૂબ સારા પ્રમાણમાં રિઝલ્ટ જોવા મળતા હોય છે. પત્તાની શાઇનિંગ પણ જોવા આવતી હોય છે, પત્તાનો વિકાસ પણ થતો હોય છે અને ચૂસિયા જીવાત રોગ મુક્ત થતો હોય છે છોડ કે જેના કારણે તમને ખૂબ સારા પ્રમાણમાં પરિણામ જોવા મળશે. અને ખેડૂત મિત્રો આ એની બોટલનો ફોટો છે, આ સિમોડિસ છે. તો આનો પર પંપ ડોઝ 16 લીટર પાણીમાં 24 ml રાખવાનો હોય છે ખેડૂત મિત્રો. અને 1 એકર આનો છંટકાવ કરવો હોય તો ખેડૂત મિત્રો 240 ml નો આનો છંટકાવ કરવાની ભલામણ છે. બીજું એક ખેડૂત મિત્રો ખાસ તમને ભલામણ કરું છું કે કોઈ બી દવાનો છંટકાવ કરતા હોય તો પત્તાનો વિકાસ કરવા માટે માર્કેટમાં ઘણા બધા હોર્મોન્સ મળતા હોય છે ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો એ હોર્મોન્સનું ખાસ ભલામણ કરું છું. બીજું કે ખેડૂત મિત્રો જેના નોર્મલ પ્રોબ્લેમ છે એ ખેડૂત મિત્રો ઇમિડાક્લોપ્રિડ 40-40% નો પણ વપરાશ કરી શકે છે. ઇમિડાક્લોપ્રિડ બ્રાન્ડ નેમ આવતું હોય છે પોલિશ કરીને, એનો પણ તમે વપરાશ કરી શકો છો. પછી ખેડૂત મિત્રો ફિપ્રોનિલ કોઈ બી બીજી કંપનીનો પણ તમે લઈ શકો છો કે જેના કારણે જો ચૂસિયા જીવાતનો પ્રોબ્લેમ નોર્મલ પ્રોબ્લેમ હતો સોલ્યુશન 100% થતું હોય છે. પણ જેને ખેડૂત મિત્રોનો અતિશય પ્રમાણમાં પ્રોબ્લેમ છે કે જેનો પત્તું પકડાવાનું વધુ પ્રમાણમાં પ્રોબ્લેમ છે એ ખેડૂત મિત્રો હું તો એવું ખાસ ભલામણ કરું છું કે સિમોડિસ દવાનું અચૂક અડધા એકરમાં ખેડૂત મિત્રો તમે વપરાશ કરી જશો જેના કારણે ખેડૂત મિત્રો તમને ખૂબ સારા પ્રમાણમાં પરિણામ જોવા મળશે. બીજું ખેડૂત મિત્રો ખેડૂતોનો આ તો મેઇન પ્રશ્ન હોય છે પણ બીજા ખેડૂત મિત્રોનો ખાસ પ્રશ્ન હોય છે કે સાહેબ પત્તા પર ડાઘ પડવા, પત્તા પર સ્પોટ પડવા. તો ખેડૂત મિત્રો આનું નિવારણ શું? તો ખેડૂત મિત્રો આના માટે તમારે સ્ટેપ્રોમાઇસિનની પડીકી વાપરવી જોઈએ, સારી કંપનીના સારા ફંગીસાઇડ વાપરવા જોઈએ. અને બીજા નંબરમાં ખેડૂત મિત્રો જો હું એવું માનું છું કે ઘણી કંપનીના આવતા હોય છે, જો સ્ટેપ્રોમાઇસિન વાપરો તો હિન્દુસ્તાનનું વાપરજો કે જે એક પડીકીના 3 પંપ થતા હોય છે. બીજું બેક્ટેરિસાઇડની પણ ઘણી માર્કેટમાં કંપનીની દવાઓ મળતી હોય છે, એનો પણ વપરાશ કરી શકો. ત્રીજા નંબરમાં ખેડૂત મિત્રો કાસુકામાઇસિન આવતો છે, એ 25 ml એનો પણ વપરાશ કરી શકો. ત્રીજું ખેડૂત મિત્રો વેલિડામાઇસિન આવતો છે, એનો પણ 25 ml તમે વપરાશ કરી શકો. જેના કારણે જે બેક્ટેરિયલ સ્પોટ પડે છે એમાં તમને 100% રાહત મળશે. બીજું કે જો સ્પોટ નહીં પડે તો પત્તાનો પણ બગાડ થતો નથી. બીજા નંબરમાં ખેડૂત મિત્રો કે આ થઈ આપણે પત્તા પર બેક્ટેરિયાસાઇડની વાત. પણ ખેડૂત મિત્રો તમાકુમાં જો પત્તું સારું તો ખેડૂત મિત્રો છેલ્લા લાસ્ટ ટાઈમ સુધી ગ્રીનરી જોવા મળશે. જો જેટલી પત્તામાં ગ્રીનરી, જેટલો પત્તાનો કલર સારો એટલો ખેડૂત મિત્રો તમને 100% લાસ્ટ ટાઈમ ભાવ સારો મળતા હોય છે. તો ખેડૂત મિત્રો હું અચૂક સારી કંપનીના સારા ટેકનિકલની ભલામણ કરતો હોઉં છું. તો ખેડૂત મિત્રો એક અત્યારની હાલની વાત કરું તો સિન્જેન્ટા કંપનીમાં બિરાવિસ ડી આવેલું છે ખેડૂત મિત્રો. જો એનો પર પંપ ડોઝ રાખવો હોય તો 20 ml નો 16 લીટર પાણીમાં અને એકર વપરાશ કરવો હોય તો 200 ml નો છે. એ બહુ સારો ફંગીસાઇડ છે ખેડૂત મિત્રો. એનો જો તમે વપરાશ કરશો તો તમારી પત્તાની શાઇનિંગ, ક્વોલિટી અને જે
ફંગસના પ્રોબ્લેમ લાગતા હોય છે એને લાસ્ટ ટાઈમ જે ગ્રીનરી હશે જેના કારણે પત્તું તૂટ્યા પછી પણ ખેડૂત મિત્રો તમને કલરમાં 100% જોવા મળશે કે જે પત્તો ખાખર કલરનો થઈ જતો હોય છે, સુકાવાનો મતલબ પ્રોબ્લેમ આવતો હોય, આ બધા પ્રોબ્લેમથી સોલ્યુશન મળશે. બીજા નંબરમાં ખેડૂત મિત્રો તમને ખાસ ભલામણ કરું તો બીજી ઘણી કંપની એમએનસી કંપનીના ફંગીસાઇડ આવતા હોય છે. બીએસએફની વાત કરવા જાવ તો પ્રાયોક્સર આવતું હોય છે ખેડૂત મિત્રો. જો બહારની વાત કરવા જાવ તો નેટિવો આવતું હોય છે. તો ઘણી કંપનીના ઘણા ફંગીસાઇડ છે, તો પણ ફંગીસાઇડ કોઈ બી કંપનીના ખેડૂત મિત્રો તમે અચૂક ભલામણ કરજો કે વાપરજો કે જેના કારણે હું તમને ભલામણ કરું છું કે જેના કારણે ખેડૂત મિત્રો તમે એટલું હું શ્યોરિટીથી કહું છું ખેડૂત મિત્રો કે તમને પ્રોડક્શન સારું જોવા મળશે અને ગ્રીનરી પણ જોવા મળશે. બીજું એક ખેડૂત મિત્રો તમને ખાસ ભલામણ કરવાની વાત કરું તો જે તમાકુમાં ગેંગ્રીનનો પ્રશ્ન આવતો હોય છે. આ છોડ છે ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો અહીંયા રસી થવાના પ્રોબ્લેમ હોય છે. તો ખેડૂત મિત્રો અહીંયા જે રસી થતી હોય છે એ ખેડૂત મિત્રો રસીનો પ્રોબ્લેમ એક જ સોલ્યુશન છે કે ઈયળની દવાનો એક વપરાશ કરવાનો. બીજા નંબરમાં ખેડૂત મિત્રો અહીંયાથી કાપો ચીરો મેકી દેવાનો, પતરી હોય તો પતરી બ્લેડથી તમે ચીરો મેકી શકો છો, યા કોઈ બી તમે બીજા એવા સાધન વડેથી કે જેથી અહીંયા તમે ખાલી એક ચીરો મારી દેશો ઊભો તો આ છોડના બે ભાગ થશે અને રસી બહાર નીકળી ગયા પછી આ છોડ તમારા એકદમ સરસ થઈ જશે. જેના કારણે ખેડૂત મિત્રો એ લોકો તમારો જે છોડ છે એ જતો રહેવાનો પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન ત્યાં થઈ જશે. બીજું એક ખેડૂત મિત્રો કે તમાકુનો મેજર ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્નો હોય છે કે સાહેબ આ બધી તો વાત થઈ ગઈ તમારી 100% છે ભાઈ, અમારે રસીનું સોલ્યુશન થઈ ગયું, ટપકાનું સોલ્યુશન થઈ ગયું, કોકરવટમાં કઈ દવા મળવી એનું સોલ્યુશન થઈ ગયું. બીજું કે હું એવું માનું છું ખેડૂત મિત્રો કે કોઈ બી છોડમાં આપણે ખાતર કઈ ખેતરમાં ભરી મૂકી નથી કે જેના કારણે છોડ લીધે જ જાય. દર વર્ષે ખેડૂત મિત્રો આપણે ખાતરનો બહાર નીકળતા જ હોઈએ, ખેતરમાંથી આપણે પાક લેતા જ હોઈએ, પણ ખેડૂત મિત્રો આ પાકમાં કંઈક તો આપણે જમીનને આપવું પડશે. તો ખેડૂત મિત્રો જો તમે 12-32 એનપીકે યા ડીએપી નો વપરાશ કરેલો હોય ખેડૂત મિત્રો તો કઈ વાંધો નથી, પણ ખેડૂત મિત્રો એમાં હું એવું માનું છું કે માઇક્રોન્યુટ્રન્સનો ખાસ સ્પ્રે મારવો. માઇક્રોન્યુટ્રિયન્ટનો સ્પ્રે મારશો ખેડૂત મિત્રો તો તમને ગ્રીનરી પત્તા પર જોવા મળશે અને જે છોડને જોયા છે એ તત્વો મળશે કે જેના કારણે ગ્રીનરી છોડશે નહીં. બીજું ખેડૂત મિત્રો જમીનમાં MgSO4 નું પ્રમાણ રાખવું. ત્રીજું ખેડૂત મિત્રો મેગ્નેશિયમના પ્રમાણ સાથે સાથે ખેડૂત મિત્રો તમે નોર્મલ પ્રમાણમાં ખેડૂત મિત્રો એમોનિયમ સલ્ફેટ પણ આપી શકો છો, યુરિયા પણ આપી શકો. પણ હા ખેડૂત મિત્રો યુરિયા સસ્તું છે એટલું વધુ નહીં આપવું. યુરિયા ખેડૂત મિત્રો તમારે 1 થી 5 કિલો જ આપવું પાણીમાં, જેના કારણે તમને કોકરવટમાં એટલો બધો પ્રશ્ન આવી જશે વધારે આપશો તો એનું પણ પાછું સોલ્યુશન દવા મારવી પડશે. એના માટે અમુક માત્રામાં યુરિયા આપવું, બહુ નહીં આપવું. કે MgSO પર છે અને તમે ખેડૂત મિત્રો 1 એકર 10 કિલો સુધી આપી શકો છો, જેના કારણે તમને વધુ માહિતી મતલબ વધુ સારા પરિણામ મળી શકે. બીજું ખેડૂત મિત્રો કેલ્શિયમ નાઇટ્રેટ આપી શકાય છે. પછી ખેડૂત મિત્રો બોરોન અપાય છે. કેલ્શિયમ નાઇટ્રેટ ખેડૂત મિત્રો 1 એકર 5 કિલો આપી શકો છો અને બોરોન ખેડૂત મિત્રો તમે 1 એકર 250 ગ્રામ આપી શકો છો. ખેડૂત મિત્રો વધુ પડતો બોરોન આપવાથી પણ નુકસાન થતું હોય છે, તો બોરોન સસ્તો છે, કેલ્શિયમ નાઇટ્રેટ પણ સસ્તું છે. તો આ બેનું અચૂક ખેડૂત મિત્રો તમે વપરાશ કરો, જેના કારણે તમારી પત્તીની શાઇનિંગ અને ક્વોલિટી લાવવાનું કામ કરશે. જેથી તમને એક ટાઈમ એવો આવશે કે તમને ત્યાં ખેતર જઈને બેસી રહેવાનો ટાઈમ મતલબ જોવાનું મન થશે કે હાલ મારી તમાકુ બહુ સારા પ્રમાણમાં છે. તો ખેડૂત મિત્રો આ બધા ખાતરોનો અચૂક વપરાશ કરો. બીજું ખેડૂત મિત્રો કે તમારા કોઈ પ્રશ્નો હોય, આ મેં વાત કરી એના સિવાયના કોઈ તમાકુમાં પ્રશ્નો આવતા હોય તો ખેડૂત મિત્રો તમે મને કોમેન્ટ કરી શકો છો. અને બીજું ખેડૂત મિત્રો આપણો આ વિડીયો છે એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા કે જેથી અમારો કાલનો નવો વિડીયો હું દરરોજ તમને આપતો રહીશ, કંઈક ને કંઈક માહિતી આપતો રહીશ. એના માટે હું લાઈવ પણ ફિલ્ડમાં જતો હોય તો લાઈવ પણ કરતો હોઈશ. તો ખેડૂત મિત્રો અચૂકથી તમે જોજો કે જેના કારણે ખેડૂત મિત્રો તમને વધુ માહિતી મળી રહે કે સાહેબ અમારે હજી કંઈક આપવા જેવું મને પણ જે માર્કેટમાંથી મળશે હું તમને કહીશ. બીજું કે ખેડૂત મિત્રો કે તમે જો તમારા ફિલ્ડમાં કોઈ એવો પ્રોબ્લેમ હોય તો ખેડૂત મિત્રો મારો એક મોબાઈલ નંબર છે,
મારો ખેડૂત મિત્રો આ મોબાઈલ નંબર છે 81 41 45 0 34 9. મારું નામ છે દીપેશભાઈ અને હું ખેડૂત મિત્રો એક પટેલનો છોકરો છું. તો ખેડૂત મિત્રો મને પટેલ તરીકે એટલી ખબર છે કે અત્યારના ખેડૂત મિત્રોની ખાસ બહુ મોટા પ્રશ્નો રહેલા છે અને એક તો ઉત્પાદન મળતું નથી, સામે સામે એમને ખેડૂત મિત્રો પોષણક્ષમ ભાવ પણ નથી મળતા. તો ખેડૂત મિત્રો હું તમને આ મારો મોબાઈલ નંબર છે, કોઈ પણ તકલીફ હોય તો ખેડૂત મિત્રો તમે કોલ કરી શકો છો. સવારે ખેડૂત મિત્રો તમે 9 વાગ્યા પછીથી સવારે 9 વાગ્યાથી રાત્રે 7 વાગ્યા સુધી ગમે ત્યારે કોલ કરી શકો છો ખેડૂત મિત્રો, તમને અચૂક જવાબ આપીશ. બીજું ખેડૂત મિત્રો કે જો તમારા કોઈ નવા ક્રોપ વિશે માહિતી જરૂરી છે તો ખેડૂત મિત્રો અચૂક મને માહિતી આપજો, કોમેન્ટમાં કરજો કે જેના કારણે હું તમને નવી પ્રોડક્ટો માર્કેટમાં આવી રહેલી હોય છે તો નવી પ્રોડક્ટની પણ માહિતી આપીશ. અને બીજા નંબરનું કે કયા ટેકનિકલ વાપરવાથી ખેડૂત મિત્રો તમારું સોલ્યુશન થશે એની પણ માહિતી આપીશ. તો અચૂક મારા વિડીયો લાઈક કરજો, શેર કરજો અને બીજા ખેડૂત મિત્રોને મોકલજો. તમાકુ આવતા ખેડૂત મિત્રોને ખાસ મોકલજો, જેમાં આપણા ઉત્તર ગુજરાતમાં ખૂબ સારા પ્રમાણમાં તમાકુ આવતી હોય છે અને ખેડૂત મિત્રો આપણા તમાકુમાં ભાવ પણ સારા લેતા હોય છે. તો જોજો અને તમને વધુ માહિતી મળશે. એવું નહીં કે તમને પ્રોપર ભાઈ આજ તમે કરો નહીં. ખેડૂત મિત્રો તમારી જરૂરિયાત હોય એ કરો. અને બીજા નંબરમાં કોઈ ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન છે મારા આ વસ્તુનું સોલ્યુશન નથી આવતું તો મને મોકલજો ખેડૂત મિત્રો. હું તમને અચૂક ચોક્કસથી મારાથી જેટલી બનતી માહિતી હશે એટલી આપવાનો પ્રયાસ કરીશ કે જેના કારણે તમને મદદરૂપ થઈ શકું કોઈ પણ હાથ કરતી રીતે. એના માટે થઈને ખેડૂત મિત્રો હું તમને આટલો વિડીયો જોવા માટે અચૂક ભલામણ કરું છું. આભાર.